સુરતમાં રત્ન કલાકારોના હકો માટે ડાયમંડ વર્કર્સ એસોસિએશન મેદાને આવ્યું હોય તેમ યોગ્ય મજૂરી, રોજગાર સ્થિરતા અને કામદારોના હકોના રક્ષણની સરકાર સમક્ષ માંગ કરી હતી। સુરતના હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોના પ્રશ્નોને લઈ ડાયમંડ વર્કર્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે। એસોસિએશનનો આક્ષેપ છે કે ભાવ વધારો અને કામના પ્રમાણની સરખામણીએ રત્ન કલાકારોની મળતી મજૂરીને લઈને કામદારો અસંતોષ છે। હડતાળ સહિતના વિરોધ કાર્યક્રમો છતાં પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રત્ન કલાકારોને યોગ્ય હીરા ઉદ્યોગની રોજગારીની સ્થિરતા અને કામદારોનું હકનું રક્ષણ મળે તેવી માંગ શ્રમ અને રોજગારી મંત્ર સમક્ષ કરવામાં આવી છે। સાથે સરકારને શ્રમ વિભાગના મહેકમ અપૂરતો હોવાને કારણે કામદારોની ફરિયાદોને ઝડપી નિરાકરણ મુશ્કેલી પડતી હોવાનો એસોસિએશનનો આક્ષેપ છે। નમસ્કાર મિત્રો, હીરા ઉદ્યોગની અંદર ગુજરાતમાં લાખોની સંખ્યામાં કામદારો કામ કરે છે, રત્ન કલાકારો કામ કરે છે, ત્યારે મોંઘવારી મુજબ એના ભાવ વધારાની માંગ એ કરી રહ્યા છે। સુરતની અંદર પણ હડતાલનો દોર શરૂ થયો હતો, તળાજાની અંદર પણ હડતાલ પડી હતી, મહુવાની અંદર પણ આવેદનપત્રો આપવામાં આવ્યા છે। ત્યારે આજે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને એક રજૂઆત લઈને આવ્યા છીએ કે શ્રમ વિભાગનું જે મહેકમ છે એને પૂરું કરવામાં આવે ને વધારો કરવામાં આવે ને શ્રમ વિભાગની આખી ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવે, કારણ કે અલગ અલગ જગ્યાએ સિટીઓની અંદર હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે। કામદારોને કાયદાનું રક્ષણ મળી રહે, એક એક અધિકારી પાસે 2-3 રિજનલના ભાવનગર હોય, ભાવનગરના અધિકારીને અલગ અલગ જિલ્લાઓના 4 દેવામાં આવે છે। મહેકમનું ખૂબ જ ઓછું શ્રમ વિભાગમાં છે, ત્યારે આ મહેકમ પૂરું કરવામાં આવે। ગુજરાત માનવ અધિકાર આયોગને પણ રજૂઆત કરવામાં આવી કે જ્યાં અમારા રત્ન કલાકારો શાંતિપૂર્ણ રીતે બંધારણીય ઢબ સાથે હડતાલ ઉપર અને વિરોધ પ્રદર્શન કરે છે તો એને કાયદાનું રક્ષણ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવે, માનવના ગર્વનું રક્ષણ આપવામાં આવે, એની ઉપર ખોટી રીતે કેસો કરવામાં ન આવે। આ બાબતે પોલીસના વડા શ્રી ડીજીપી સાહેબને પણ એક રજૂઆત કરવામાં આવી છે કે પોલીસ તંત્રની સાથે અને પોલીસની સહયોગથી આ વસ્તુ કાયદાનું રક્ષણ રત્ન કલાકારોને આપવામાં આવે। રત્ન કલાકારો શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ માંગી રહ્યા છે, માલિકો દ્વારા એને દબાણ ઊભું કરવામાં ન આવે। જે રત્ન કલાકારો હડતાળમાં જોડાય છે એને રાગદ્વેષ રાખી અને ટાર્ગેટ કરી એ રત્ન કલાકારોને નોકરીમાંથી કાઢી નાખવામાં ન આવે એ બાબતની રજૂઆત લઈને આજે માનવ અધિકાર આયોગ, ગુજરાતના ડીજીપી સાહેબ અને ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી સમક્ષ લઈ આજે રજૂઆત લઈને અમે ગાંધીનગર આવ્યા છીએ। આવનારા દિવસોની અંદર રત્ન કલાકારો કોઈ પણ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરે તો એને કાયદાનું રક્ષણ આપવામાં આવે, બંધારણીય રીતે એના અધિકારોનો ઉપયોગ કરવામાં આવે એ બાબતે આજે ગાંધીનગર આવેલા છીએ। નમસ્કાર। રત્ન કલાકારોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સરકારને માંગ સાથે ચેતવણી આપવામાં આવી છે કે પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં વધુ આક્રમક રજૂઆત અને કાર્યક્રમો કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।